બનાસકાંઠાના અંબાજી ગ્રામ પંચાયતમાં છેલ્લા 40 દિવસથી પાણી ન મળતા મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। વોર્ડ નંબર 2 અને 3ની મહિલાઓ રણચંડી બની રસ્તા પર ઉતરી આવી હતી અને પાણીના માટલા ફોડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। પંચાયત તરફથી માત્ર આશ્વાસન મળતા સ્થાનિકોમાં અસંતોષ વધ્યો છે। મહિલાઓ અને પુરુષોએ ચીમકી આપી છે કે પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ભર ઉનાળામાં અંબાજીના અનેક વિસ્તારોમાં પાણી સંકટ ગંભીર બન્યું હતું। ચૂંટણી પહેલા કરાયેલા વચનો અધૂરા રહેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। અમને પંચાયતમાં આવતી આશ્વાસન આપ્યું છે એમને, પછી એમને કીધું છે કાલ સુધી પાણી મળી જશે। પાણી જો કાલ સુધી નહીં મળે તો અમે આગળની કાર્યવાહી કરશું। ધરણો જાળવાનો આવશે તો અમે અહીંયા પંચાયતમાં ભૂખે તરસા બેસી રહીશું। કેટલા દિવસથી પાણી નહીં આવતું? પાણી 1 મહિનો 10 દિવસ થયા છે એટલે પાણી મળતું છે નહીં। પબ્લિક ત્રાસી ગઈ છે કે જ્યારે મેમ્બરને પૂછવા જઈએ તો મેમ્બર એવું જવાબ આપે છે કે વોટ પાણી મળશે ત્યારે મળશે। 2 નંબર અને 3 નંબરના વોર્ડ મેમ્બર આ રીતનો જવાબ આપ્યો। હેડપંપ બી છતાં તૂટી ગયા। અમારે પાણીની સમસ્યા શું કરવાની? ને આજથી અમને એવું કીધું છે કે પાણીના ટેન્કર અમે મોકલાવીશું ત્યાં અમારે પાણી ના પૂરું થાય ત્યાં સુધી। પાણીના ટેન્કર આવતા છે નથી। એટલી 10 દિવસ થઈ ગયા છે અમારી બ્રહ્મપુરી વાસમાં પાણી આવતું નથી, એનું કોઈ સોલ્યુશન નથી। અમે પંચાયતમાં આવ્યા છે તો પંચાયતમાં અમને એવું કહેવામાં આવ્યું છે કે કાલ સાંજ સુધી મોટર લાગી જશે। જો કાલ સાંજ સુધી મોટર નહીં લાગે તો જે બધી આવ્યા છે એ બધા ભૂખા તરસા બેહી રહે, એમની જવાબદારી પંચાયત વાળાની રહેશે। અને અમારા ઘરના જોડે રોડ બિલકુલ નથી। અમને એ ખબર નથી કે અમારા વોર્ડ સરપંચ કે આ મેમ્બર કોણ છે એ ખબર નહીં। એને ઘરે કહેવા જઈએ તો એ ડાયરેક્ટ એવું કે આ લોકોને પાણી ના મળવું જોઈએ। આ લોકોની સુવિધા નથી। એમને વોટ લેવા આવો તો રાતે 10-10 વાગે અમારા ઘરના દરવાજા પકડેલા, અત્યારે પાણી માટે આ લોકો આવતા નહીં તો એનું સોલ્યુશન અમારે જોઈએ। આજનું કઈ વાત છે પણ કાલે સાંજ સુધી મોટરનું પાણી નહીં આવે તો જેટલી બધી પ્રજા આવી બધી અહીંયા બેસે ભૂખે તળે, કોઈ બી કઈમાં થાય કઈ તો પંચાયત